મચ્છરાજ ગૌશાળા કોઠારિયામાં આપણે આ બીમાર રોડ છે, જેમાં બળદ ગાય જે થાકી ગયેલા હોય, ખરી રીતે આ બળદની આયુષ્ય થઈ હોય, થાક હોય, જેને તનતોડત મહેનત કરી હોય અને એ મહેનત કરી જે વૃદ્ધાવસ્થા આવે એ સમયમાં પણ જો એને મહેનત કરે પછી બહુ થાકી જાય, એને છોડી મૂકવામાં આવે એટલે બહુ થાકી જાય અને જ્યારે હાવ થાકે તે દી આપણા હાથમાં આવે છે, અહીં આવે છે અને હું ભાગ્યશાળી છું કે મને મારા ભેગું કોઈ નથી, એનું મને કોઈ દુઃખ પણ નથી, પણ જેના ભેગું કોઈ નથી એના ભેગો હું છું, જેનું કોઈ નથી એનો હું છું, એનો મને ગર્વ છે, એને મારા પિતૃને મારા સુરાપુરા દાદાને પણ ગર્વ છે અને હરખ છે અને આનંદ છે. આનાથી સેવાથી સત્ય સમજાય છે, આ સેવા કરવાથી સત્યની એટલે કે ધર્મની લડાઈ લડી શકાય છે, આ જ સેવા કરવાથી સતબુદ્ધિ પ્રાપ્ત થાય છે, આ જ સેવા કરવાથી પ્યોર પરમાર્થ, જેને કહેવાય તમારો કોઈ પણ સ્વાર્થ નથી. આવા બળદ કોઈ પણ પ્રકારનો તમારો સ્વાર્થ ન હોય, ન બળદ પાસેથી લેવાનું થાય તમારે, કે ન બળદના કોઈ માલિક હોય એમની પાસેથી લેવાનું થાય, કે ન આ બળદ આપણી કોઈ બીજેથી વાહ વાહ કરાવીને આપણી લાવે, આના પાસેથી આપણે કોઈ વાહ વાહ કરવાની પણ કોઈ પણ આશા ન હોય. એટલા માટે આપણે જે આમને સમર્પિત કરી છે એ ઈશ્વર જોવે છે, જગત જોતું નથી. શું કામ? સમર્પિત ભાવથી જેને જેને એ સેવા કરી છે, સમર્પિત થયા છે, એવાની જ નોંધ પરિબંધ પરમાત્મા લે છે. એટલા માટે દરેકને વિનંતી પ્રાર્થના હું તો કહું છું, દરેક જો તમારે પિતૃને પ્રસન્ન અહીંથી જવાનું છે કે પિતૃલોકમાં કે દેવલોકની અંદર જવાનું છે અને ત્યાંથી પાછું આજ ધરતી ઉપર તમારે આવવાનું છે, તો યાદ રાખવાનું છે કામ હંમેશા એવા કરવાના છે કે અહીંથી આપણે જાય, જો કદાચ ને પિતૃલોકમાં જાય તો પિતૃ આપણે ઉપરથી પ્રસન્ન થવા જોઈએ, રાહ જોવા જોઈએ. જેવી રીતે એક બાળક, નાનું બાળક હોય ને પહેલી વાર નિશાળે ગયા હોય અને વળી પાછું ઘરે આવે છે ને જેવી રીતે માન દીકરો જેવી રીતે રાહ જોવે છે, ભગવાનને ભક્તની જેવી રીતે સુદામા અને કૃષ્ણ એકબીજાની રાહ જોવે છે, એવી જ રીતે તમારી રાહ પિતૃદેવ જોવા જવું, દેવલોકની અંદર જાઓ તો દેવ તમારી રાહ જોતા હોવા જોઈએ. અને પછી ત્યાંથી પાછા ધરતીલોકની અંદર આવે તો યાદ રાખજો કે તમે જો ત્યાંથી પાછા આવવાનું છે તો ધરતીલોકમાં જ આ જ લોકની અંદર આવવાનું છે, તો યાદ રાખજો તમે આ જ લોકની અંદર ધરતી ઉપર રહીને કોઈકની નિસ્વાર્થ સેવા, કોઈ સમર્પિત થયા હોય, કોઈ તમારાથી કોઈને હિત થયું હોય, સુખ થયું હોય, તો આવી પરમાત્મા આત્મા તમારી રાહ જોતા હોય ને તમારા માટે દુઆ અને પ્રાર્થના પણ કરતા હોતા હોય છે. એટલા માટે દરેકને વિનંતી પ્રાર્થના છે કે તમારું દાન, તમારી સંપત્તિ એળે ન જાય. એટલા માટે જો તમારી પાસે સંપત્તિ છે તો એ સંપત્તિનો સદુપયોગ એવી જગ્યાએ કરજો કે આ રામ રાજી થાય, કે આ દરેક જીવની અંદર આત્મા છે, આત્મા પરમાત્મા છે, તમારે પરમાત્માને જમાડવા હોય તો યાદ રાખજો કોઈ પણ ભૂખ્યાનો, જેનું કોઈ નથી, જેની કોઈ આશા નથી, એવાને જમાડશો તો અંદર એનો આત્મા રાજી થશે. આત્મા એટલે પરમાત્મા, પરમાત્મા તૃપ્ત થાય છે. તમે ગાયને જમાડવાથી પિતૃ તૃપ્ત થાય છે, પ્રસન્ન થાય છે અને એને ગર્વ થાય છે. એટલા માટે કહું છું, હું કામ હંમેશા એવો કરું છું કે મારા સમાજ, ગામ, દુનિયાને ગમે કે ન ગમે, પણ મારા પ્રત્યે મારા પિતૃને જરૂર ગર્વ થતો હશે. મારાથી મારા દેવને, કુળદેવીને, સમસ્ત દેવી દેવતાઓને મારો ગર્વ છે. ને આ ધરતી ઉપર રહેતા જેનો આત્મા જાગૃત છે એને પણ દરેક સમાજ, દરેક 18 વર્ણના સત્ય સનાતન ધર્મને ચાહનારાઓને પણ મારા ઉપર ગર્વ થાય છે. બસ મારાથી વિશેષ, મારા માટે એથી વિશેષ કોઈ હોતું નથી અને મારે વિશેષ કાંઈ રાખવાનું. મારે જે લડાઈ લડું અને કૃષ્ણ ભગવાન પરિબંધ પરમાત્મા આપણી હારે હારે આપણને મોર કરે. કામ હંમેશા પરમારથનું એટલે કે ભગવાનનું હોય છે અને આપણને નિમિત્ત બનાવે. ભગવાનને હું વિનંતી અને પ્રાર્થના કરું છું, મારા અહો ભાગ્ય કે આવા સત્કાર્યની અંદર ભગવાને મને નિમિત્ત બનાવ્યું, મારા ઉપર વિશ્વાસ રાખ્યો અને હું પણ જેના ઉપર વિશ્વાસ રાખું એ સમસ્ત દેવી દેવતાઓ જેનામાં વસતા હોય એમ બધાનું દાન અહીં આવે છે અને આપણે ભરપૂર ભોજન પણ ગૌ માતાને જમે છે. આવી જ રીતે જમતા રહે. એટલા માટે દરેકને ઓમ મચ્છરાજ ગૌશાળા કોઠારીનો સાથ સહકાર આપવા વિનંતી પ્રાર્થના છે. ઓમ મચ્છરાજ જય ગૌ માતા. વધુ ને વધુ લોકોને શેર કરજો, સહયોગ કરજો.